વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો બેટા, તો નેક્સ્ટ જે છે એ આપણે સમજ્યા કે ભાઈ પોઈઝન્સ રેશિયો, પોઈઝન્સ ગુણોત્તર જે છે, પોઈઝનનો ગુણોત્તર છે એનું મૂલ્ય 0.5 કરતાં કેવું હોય છે? નાનું હોય છે। 0.5 પણ નથી હોતું, તેના કરતાં કેવું હોય છે? નાનું હોય છે। હવે કેટલાથી કેટલી રેન્જમાં હોય છે એના વિશે આપણે ભણીએ, અને એના માટે આપણે આ જે સમીકરણ મળ્યું છે ને, આ સમીકરણનો બહુ જ મહત્વનો રોલ ભજવે છે। આ સમીકરણ બહુ જ મોટો રોલ ભજવે છે ને આ મૂલ્ય માટે। કોણ? આ સમીકરણ બહુ જ મોટો રોલ ભજવે છે। ઓકે, માનો કે આપણે જો ડેલ્ટા વી બાય વી આપણે જોયું અત્યાર સુધી કે જ્યારે એની પ્રધાન વિકૃતિમાં ફેરફાર થાય છે તો તેનું જે કદ છે એ કદમાં વધારો થાય છે। કદમાં શું થાય છે? વધારો થાય છે। એટલે કે ડેલ્ટા વી બાય વી અહીંયા આપણે કેવું હોય છે? ધન। તો સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા વી બાય વી જે છે એ 0 કરતાં મોટું હોય, અને 0 કરતાં મોટું હોય ત્યારે આપણને ઈટાનું મૂલ્ય જે છે એ 0.5 કરતાં કેવું મળે છે? મોટું, મતલબ 0.5 કરતાં ઓછું મળે છે। અને એને આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ, મતલબ અલગ અલગ કિસ્સાઓ લઈ અને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। ઓકે, ચલો તો આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે ડેલ્ટા વીનું મૂલ્ય જે છે એ પોઝિટિવ હોય, પોઝિટિવ હોવું એટલે કે ડેલ્ટા વીનું મૂલ્ય કેવું હોય? 0 કરતાં વધારે હોય, બરાબર ને? જ્યારે ડેલ્ટા વી બાય વી એ 0 કરતાં કેવું હોય? વધારે। એનો મતલબ કે એ કેવું હશે? ધન હશે, બરાબર? કેવું હોય? ધન હોય। પોઝિટિવ એટલે કે ધન હોવું, ધન હોવું એટલે કે એના કદમાં વધારો થવો। ઓકે, એ 0 કરતાં વધારે હશે ત્યારે નહીં। ક્લિયર? હવે આપણે આના અલગ અલગ કિસ્સાઓ લઈ લઈએ, આના અલગ અલગ કિસ્સાઓ લઈ લઈએ। પહેલો કિસ્સો આપણે લઈએ, કિસ્સો 1। પહેલો કિસ્સો લઈએ કે માનો, સ્ટેપ બાય સ્ટેપ એક એક કિસ્સાઓને આપણે સમજતા જઈએ કે માનો 0 કરતાં આપણે શું અત્યારે સમજ્યા કે ભાઈ જે પોઈઝન ગુણોત્તર છે એનું મૂલ્ય 0.15 કરતાં વધી શકતું નથી। ક્યારે? જ્યારે ડેલ્ટા વી બાય વીનું મૂલ્ય કેવું હોય? ધન હોય। ઓકે, અથવા ડેલ્ટા વી બાય વી જે છે એ 0 કરતાં વધારે હોય। ઓકે, તો એનું મૂલ્ય 0.5 કરતાં વધી શકે નહીં। તો સ્ટેપ બાય સ્ટેપ એક એક આપણે કિસ્સો લેતા જઈએ। ધારો કે ભાઈ આપણે એવું માનીએ કે ભાઈ ગુણોત્તરનું મૂલ્ય જે છે એ 0.5 કરતાં વધારે છે, બરોબર ને? પહેલો કિસ્સો શું લઈએ કે ઈટાનું મૂલ્ય જે છે એ 0.5 કરતાં કેવું છે? વધારે છે। ઓકે, ને એમાં ધારો કે ઈટાનું મૂલ્ય જે છે એ આપણે કેટલું લઈ લીધું? 1 લઈ લીધું। તો આપણી પાસે ઉપરનું જે સમીકરણ છે એ શું કહે છે કે ભાઈ ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ આ જે પ્રધાન વિકૃતિ 1 - 2 ઇન્ટુ ઈટા। હવે ઈટા આપણે અહીંયા કેટલું લીધું? 1 લીધું। ઈટા અહીંયા આપણે કેટલું લીધું છે? 1 લીધું છે। તો ડેલ્ટા વી બાય વી આપણને શું મળશે? ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ, તો ડેલ્ટા વી બાય વી આપણને કેટલું મળશે? ચલો ભાઈ, આને સોલ્વ કરશો તો આ થશે -1, અને ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને -e, એને આપણે આવી રીતના લખી શકીએ કે -ડેલ્ટા એલ બાય એલ। હવે આનો મતલબ શું થાય એ હું તમને સમજાવું। જો માનો કે આપણે ઈટાનું મૂલ્ય 0.5 કરતાં કેવું લીધું? વધારે લીધું। એટલે એક એક્ઝામ્પલ માટે આપણે ઈટાનું મૂલ્ય 1 લઈ લીધું છે। 0.5 થી વધારે લેવું એટલે આપણે 1 પર ગયા। ઓકે, સમજવામાં સિમ્પલ થાય એટલા માટે। અચ્છા, તો ડેલ્ટા વી બાય વીનું મૂલ્ય જે છે એ આપણે જે, અને એની અંદર પ્રધાન વિકૃતિ છે અને એની પ્રધાન વિકૃતિ અને એના દ્વારા ઉદ્ભવતું જે કદ વિકૃતિ છે, ઓકે, એનું મૂલ્ય જે છે, એનું રિલેશન છે, એનો સંબંધ છે એ આપણને આવી રીતના મળે છે। હવે આ સંબંધ શું દર્શાવે છે કે જો હું એની લંબાઈમાં વધારો કરીશ, એટલે કે હું જે નળાકાર છે એ નળાકાર પર પ્રધાન બળ લગાવું, જેના લીધે એની લંબાઈમાં શું થાય છે? વધારો થાય। ડેલ્ટા એલ બાય એલ એટલે કે અહીંયા ડેલ્ટા એલ બાય એલ, અહીંયા જે પ્રધાન વિકૃતિ છે એ આપણને ધન મળે તો એના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે। આ શું દર્શાવે છે? માનો કે ડેલ્ટા એલ બાય એલ એટલે કે હું એના પર પ્રધાન બળ લગાવું તો તેના નળાકારના લંબાઈમાં વધારો થાય છે, ત્યારે તેના કદમાં શું જોવા મળે છે? અહીંયા ઘટાડો, જે અશક્ય વસ્તુ છે।
જે કેવી છે અશક્ય વસ્તુ છે તો તમે લખી નાખો કે અહીં તણાવ બળ લગાવતા તેના કદમાં તમે જુઓ કે અહીંયા તણાવ બળ લગાવતા તેના કદમાં શું જોવા મળે છે ઘટાડો જોવા મળે છે ઘટાડો જોવા મળે જે અશક્ય છે કેવું છે અશક્ય છે આ સમીકરણને તમે થોડું એવી રીતના પણ લખી શકો કે ભાઈ ડેલ્ટા વી એટલે કે તેના કદમાં થતો ફેરફાર અહીંયા આપણને કેવો મળશે તો માઇનસ એ ડેલ્ટા એલ મળશે તમે આને રીઅરેન્જ કરીને લખો જો અહીંયા ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એલ બાય એલ બરાબર તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી ડેલ્ટા એલ બાય એલ થશે માઇનસમાં આવશે તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આ વી બાય એલ શું થાય એ ક્ષેત્રફળ થઈ જશે બરાબર ને ભાઈ વી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા એલ તો ક્ષેત્રફળ શું થશે વી બાય એલ તો વી બાય એલ અહીંયા શું થઈ જશે ક્ષેત્રફળ થઈ જશે કહેવાનો મતલબ અહીંયા એમ થાય કે જ્યારે આપણે શું કરીએ છીએ તણાવ બળ લગાવીએ છીએ તણાવ બળ લગાવશું તો ઓબ્વિયસલી એની લંબાઈમાં શું થશે વધારો થશે જ્યારે લંબાઈમાં વધારો થાય છે ત્યારે તેના કદમાં ઘટાડો થાય છે એ અશક્ય વસ્તુ છે એ ક્યારેય પોસિબલ નથી ઓકે તો આ થઈ ગયો આપણો પહેલો કિસ્સો હવે વાત કરીએ આપણે બીજા કિસ્સાની બીજો કિસ્સો આપણે લઈએ તો ભાઈ બી ઓકે કિસ્સો 2 કિસ્સા નંબર 2 એમાં આપણે ઈટાનું જે મૂલ્ય છે એને કેવું લઈ લઈએ 0.5 લઈ લઈએ જો અહીંયા 0.5 કરતાં કેવું લીધું મોટું લીધું એના પછી હવે 0.5 લેશું એના પછી આપણે માઇનસ લેશું ઓકે અહીંયા આપણે ઈટાનું મૂલ્ય કેવું લઈ લીધું 0.5 અચ્છા તો ડેલ્ટા વી બાય વીમાં શું ફેરફાર થશે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ આવી રીતના કંઈક ઇક્વેશન છે આપણું ઓકે અહીંયા -2 ઇન્ટુ 0.5 એટલે 1/2 લખી શકાય 1/2 ઓકે 2 કટ થઈ જશે તો ડેલ્ટા વી બાય વી જે છે એ કેવું થઈ જશે શૂન્ય થશે કહેવાનો મતલબ કે જ્યારે તમે કોઈ પણ પદાર્થ પર એટલે કે માનો કે નળાકાર છે ઓકે એના પર તણાવ બળ લગાવો છો અને એના લીધે એની લંબાઈમાં શું થાય છે વધારો થાય છે ઓબ્વિયસલી તણાવ બળ લગાવશો તો એની લંબાઈમાં વધારો થશે ને થશે જ અહીંયા દ્રઢ પદાર્થ નથી અહીંયા ઘન પદાર્થ આપણે લઈ લીધા છે દ્રઢ પદાર્થમાં કંઈ ન થાય પણ ઘન પદાર્થમાં વધારો થશે તણાવ બળ લાગવાના કારણે એના કદમાં તેની લંબાઈમાં વધારો થશે અને એની લંબાઈમાં જો વધારો થશે તો એના કદમાં વધારો થશે ને થશે એટલે આનો મતલબ એમ થયો કે અહીંયા ડેલ્ટા વીનું મૂલ્ય કેવું છે 0 મતલબ કદમાં કોઈ ફેરફાર થતો નથી કદમાં કોઈ ફેરફાર થતો નથી ક્યારે જ્યારે તેના પર તણાવ બળ લગાવવામાં આવે કયું બળ લગાવવામાં આવે તણાવ બળ લગાવવામાં અથવા દબાણ બળ પણ તમે લઈ શકો પણ તણાવ બળ આપણે અત્યારે લઈએ લગાવવામાં આવે ઓકે જે કેવી વસ્તુ છે અશક્ય છે જે અશક્ય છે બરોબર કદમાં કોઈ ફેરફાર ન થવો જ્યારે એના પર તણાવ બળ લગાવવામાં આવે તો ઓબ્વિયસલી એના કદમાં ફેરફાર થશે જ તો આ વસ્તુ જે છે 0.5 એટલે અહીંયા સુધી આ મૂલ્ય મતલબ તમે જો એકમાં આ વસ્તુ અશક્ય છે પ્રાયોગિક રીતે અશક્ય છે અને સૈદ્ધાંતિક રીતે અશક્ય છે અહીંયા તમે જોશો તો અહીંયા પણ આ વસ્તુ અશક્ય છે પ્રાયોગિક રીતે પણ અશક્ય છે અને સૈદ્ધાંતિક રીતે એટલે કે એક્સપેરિમેન્ટલી અને પ્રિન્સિપલ પદ્ધતિથી પણ એ અશક્ય છે બરોબર ને તો આ બંને કિસ્સા આપણને અશક્ય લાગ્યા એનો મતલબ કે ભાઈ અહીંયા પોઈઝન્સ ગુણોત્તર જે છે એ 0.5 કરતાં મોટું હશે તો પણ એ ખોટું પડશે અને 0.5 હશે તો પણ ખોટું પડશે તો ભાઈ માનો કે આપણે 0 લઈ લઈએ કિસ્સો ત્રીજો લઈએ કિસ્સા 3માં આપણે શું લઈ લઈશું 0 મૂલ્ય જે છે એ 0 લઈ લઈએ 0 મૂલ્ય લઈએ તો શું થાય છે તો કિસ્સા નંબર 3 પર જઈએ આપણે 1 2 ને 3 ઓકે એમાં શું લીધું આપણે પોઈઝન્સ જે રેશિયો છે એનું મૂલ્ય કેવું લઈ લીધું શૂન્ય લઈ લીધું કેવું લઈ લીધું છે અહીંયા આપણે શૂન્ય લઈ લીધું છે એટલે પોઈઝન્સ ગુણોત્તર જે છે એનું મૂલ્ય અહીંયા આપણે શૂન્ય લઈ લીધું હવે આ મૂલ્ય શૂન્ય થશે તો આપણને ડેલ્ટા વી બાય શું મળશે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ E1 - 0
બરોબર ને 1 માઇનસ 0 થશે ને 2 ઇન્ટુ ઈટા આપણે આ ઇક્વેશન પરથી જ આ બધા સમીકરણ હું તારું છું ઓકે તો આ 0 થઈ જશે તો ડેલ્ટા વી બાય વી કોના બરાબર થઈ જશે ડેલ્ટા એલ બાય એલના બરાબર થશે બરોબર કે નહીં ડેલ્ટા વી બાય વી કોના બરાબર થઈ જશે અહીંયા આ શું છે ડેલ્ટા એલ બાય એલ તો ડેલ્ટા વી બાય વી આપણને કોના બરાબર મળે છે ડેલ્ટા એલ બાય એલના બરાબર મળે છે અને આનો મતલબ શું થાય કે જ્યારે નળાકાર કે સળિયા પર પ્રતિબળ લગાવવામાં આવે છે બરોબર ત્યારે તેની લંબાઈમાં શું થાય છે ફેરફાર થાય છે તેની લંબાઈમાં શું થાય છે મતલબ તેની લંબાઈમાં જેટલો ફેરફાર થાય છે તેટલો જ એના કદમાં ફેરફાર થાય છે અને જે શક્ય વસ્તુ છે બરોબર ને જેટલો એની લંબાઈમાં ફેરફાર થાય છે એટલો જ એના કદમાં ફેરફાર થાય છે જે શક્ય છે બરોબર કે નહીં ઓકે તો આપણે અહીંયા લખી શકીએ કે જ્યારે નળાકાર પર એટલે આપણી આવશે તણાવ વિકૃતિ અને કદ વિકૃતિ અહીંયા કઈ ઉદ્ભવે છે બીજી વિકૃતિ કદ વિકૃતિ નું મૂલ્ય સમાન મળે છે ને જે શું છે શક્ય છે મતલબ આ મૂલ્ય આપણું શક્ય છે પ્રાયોગિક રીતે પણ શક્ય છે અને સૈદ્ધાંતિક રીતે પણ શક્ય છે એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો આપણું જે બૂચ આવે છે ને એ બૂચ હે ને જે બૂસ આવે છે બૂચ અથવા બૂસ આપણે કહી શકીએ હે ને ઘણા લોકો એને બૂસ કહેતા હોય છે ઘણા લોકો એને બૂચ કહેતા હોય છે તો તમને જે સારું લાગે એ લખી શકો છો તમે બૂસ પણ લખી શકો છો અને તમે બૂચ પણ લખી શકો છો ક્લિયર ઓકે હવે વાત કરીએ કિસ્સા નંબર 4ની જેમાં આપણે જે છે મૂલ્ય ઋણ લઈએ ઓકે આ તો 0 લીધું હવે આપણે વાત કરીએ ઋણ મૂલ્ય હે ને કિસ્સો 4 કિસ્સો 4 શું કહે છે અહીંયા આપણે સી થઈ જશે બરોબર ને અહીંયા આપણું ડી થઈ જશે કિસ્સો 4 એમાં આપણે ઈટાનું મૂલ્ય જે છે આપણે ઋણ લઈએ માનો કે આપણે ઈટાનું મૂલ્ય કેવું લીધું છે ઋણ એટલે બે આપણે વેલ્યુ લઈએ -0.5 અને એક બીજું મૂલ્ય લઈ લઈએ જેને આપણે -1 કહીએ ઓકે આવી રીતના બે મૂલ્ય લીધા છે કોના પોઈઝન્સ ગુણોત્તરના ઓકે ઋણમાં લીધું અહીંયા આપણે 0 જોઈ લીધું પ્લસમાં જોઈ લીધું ને માઇનસમાં હવે વાત કરીએ તો આ બંને પરથી આપણને બે વેલ્યુ મળશે તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને આ સમીકરણની અંદર વેલ્યુઝ મૂકો 1 -2 ઇન્ટુ -1/2 -1/2 2 કટ થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ડેલ્ટા વી બાય વી આપણને કેટલું મળશે 2 પ્લસ મતલબ અહીંયા તમે ઈટા મતલબ ઈટા અહીંયા 1 + 1 થઈ જશે તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ 2 આ 2 થઈ જશે ઇન્ટુ પ્રતાન વિકૃતિ અથવા આપણે 2 ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ લખી શકીએ બરોબર એક આવી રીતના મળે છે બીજી વાત કરીએ અચ્છા અહીંયા આ કન્ડિશનમાં જોઈએ તો ભાઈ ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે 1 - 2 અહીંયા આવશે -1 એટલે પ્લસ થઈ જશે તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ આ થશે 2 + 1 3 તો 3 ઈ અને એને આપણે 3 ડેલ્ટા એલ બાય એલ પણ લખી શકીએ બરોબર ને તો આ આપણને આવી રીતના કંઈક મળ્યું આ આપણને આવી રીતના કંઈક મળ્યું આ બંને આવી રીતના કંઈક મળ્યા હવે આના ઉપરથી આપણને જે પાર્શ્વિક વિકૃતિ મળશે એટલે કે ડેલ્ટા આર બાય આર જે મળશે એ કેટલું મળશે ડેલ્ટા આર બાય આર આપણને અહીંયા કેટલું મળશે 1/2 ડેલ્ટા એલ બાય એલ મળશે એનો મતલબ એમ થયો કે જો તમે લંબાઈમાં કંઈક વધારો કરો તો એની ત્રિજ્યાનો જે વધારો છે એ ડબલ થશે કેવો થશે ડબલ હે ને જો તમે માનો કે લંબાઈમાં આપણે બે જેટલો વધારો કર્યો તો એની ત્રિજ્યા જે છે
આનો મતલબ શું થાય કે એની લંબાઈમાં કંઈક આપણે શું કર્યું છે, વધારો કર્યો. માનો કે આપણે આની લંબાઈ જે છે એ 2 ગણી કરી, મતલબ ડેલ્ટા એલ બાય એલ આપણે 2 ગણું કર્યું છે. ડેલ્ટા એલ બાય એલનું મૂલ્ય આપણને 2 મળે છે. તો ડેલ્ટા આર બાય આરનું મૂલ્ય કેટલું મળશે આપણને? 1 મળશે. બરોબર. અચ્છા, આ વસ્તુ પ્રાયોગિક રીતે શક્ય નથી, પણ સૈદ્ધાંતિક રીતે શક્ય થશે. અને અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા શું થશે, આનું ડેલ્ટા આર બાય આર, ઓકે, એ શું મળશે આપણને? ડેલ્ટા એલ બાય એલના બરાબર મળશે. ઓકે, પાર્શ્વિક વિકૃતિ આપણને કંઈક આવી રીતના મળશે, ને આની પાર્શ્વિક વિકૃતિ જે છે કંઈક આપણને આવી રીતના મળશે. તો તમે બંને સમીકરણ જોઈ શકો ને બંને સમીકરણ પર આપણે વાત કરીએ તો બંને જે છે એ સૈદ્ધાંતિક રીતે સાચા છે, પણ આપણે જો પ્રાયોગિક રીતે કરવા જઈએ તો પ્રાયોગિક રીતે આ બંને કેવા થશે? ખોટા થશે. તો આપણે લખી શકીએ કે સૈદ્ધાંતિક રીતે સાચા છે, પણ પ્રાયોગિક રીતે કેવું છે? ખોટું પડશે. બરોબર ને? સૈદ્ધાંતિક રીતે પણ પ્રાયોગિક રીતે ખોટા પડે. બરોબર. તો આ કન્ડિશન થઈ. એનો મતલબ કે મારે આપણી પાસે જે પોઈઝન્સ રેશિયોનું મૂલ્ય છે એ ક્યાંથી ક્યાં સુધી ગણવું? મારે પોઈઝન્સ રેશિયો જે છે એનું મૂલ્ય જે છે એ ક્યાંથી ક્યાં સુધી ગણવું? હું એને કેટલું ગણીશ? શું મારે પોઈઝન્સ રેશિયોનું મૂલ્ય 0 થી સ્ટાર્ટ કરવું, હે ને, 0 થી વધારે અને 0.5 સુધી, કે પછી મારે 1 થી ચાલુ કરવું? ક્યાંથી ચાલુ કરવું? 1 થી, -1 થી, -1, 0.5. કયું, મતલબ મારે આ મૂલ્ય લેવું કે આ મૂલ્ય લેવું, એ થોડીક તકલીફ, મતલબ આપણે એવી વિચારવાનો પોઈન્ટ આવી જાય છે કે મારે કયું મૂલ્ય લેવું. તો આપણે જો પ્રાયોગિક રીતે જોવા જઈએ ને તો પ્રાયોગિક રીતે આ સાચું મૂલ્ય થઈ જશે, મતલબ અહીં આ આપણે લેશું, અને સૈદ્ધાંતિક રીતે લેવામાં આવે તો આ લેવાનું થશે. પ્રાયોગિક રીતે 0 થી 0.5 અને સૈદ્ધાંતિક રીતે -1 થી 0.5 સુધી જે છે એ આપણે પોઈઝન્સનો ગુણોત્તર લેતા હોઈએ છીએ. ક્લિયર? ઓકે, જલ્દીથી લખી નાખો. એના પછી મારે 2-3 પોઈન્ટ્સ તમને ખાલી લખાવવાના છે, અને એના પછી એક પ્રશ્ન સારો એવો કરી નાખીએ અને આજનું લેક્ચર ક્લોઝ કરીએ. જલ્દીથી લખી નાખો. ચલો, લખાઈ ગયું? ઓકે, ચલો હું ઇરેઝ કરું છું. ઓકે, હવે આપણે નોટ કરીને તમે લખી નાખો અહીંયા, નોટ કરીને. બરોબર, નોટ કરીને, હેશટેગ નોટ કરીને લખો તમે. અંદર 2-3 પોઈન્ટ લખાવું છું. ઓકે, એ તમારે લખવાના છે. પ્રાયોગિક રીતે પોઈઝન્સ રેશિયોનું મૂલ્ય 0 થી 0.5 સુધી, અને સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર આપણે જે છે રેશિયો, આપણે પોઈઝન્સ રેશિયો જે છે એ -1 થી 0.5 હોય છે. પણ હકીકતમાં આપણે જોવા જઈએ ને તો કોઈ પણ એવો પદાર્થ નથી જેનો પોઈઝન્સ રેશિયો ઋણમાં હોય. તો આને આપણે એક પોઈન્ટ હું તમને લખાવું છું, તમે લખી નાખો. ઓકે, કુદરતમાં કોઈ પણ આપણને જે મળતા પદાર્થો છે ને, કુદરતમાં ઘણા બધા પદાર્થો છે, તો એ કુદરતમાં મળતા પદાર્થોનો પોઈઝન્સ ગુણોત્તર જે છે એ ઋણમાં હજી સુધી આવ્યો નથી. ઓકે, ઋણમાં હોતો જ નથી. ઓકે, ચલો તો સ્ટેપ બાય સ્ટેપ એક પોઈન્ટ હું તમને લખાવી દઉં છું કે ભાઈ પોઈઝન ગુણોત્તરનું સૈદ્ધાંતિક મૂલ્ય જે હોય છે ને એ ક્યાંથી ક્યાં હોય છે? સૈદ્ધાંતિક મૂલ્ય -1 થી 0.5. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ લખીએ કે ભાઈ પોઈઝન ગુણોત્તરનું બીજો પોઈન્ટ લઈએ તો કે ભાઈ પોઈઝન્સ ગુણોત્તરનું પ્રાયોગિક મૂલ્ય એટલે પ્રયોગ કરવાથી મળતા મૂલ્ય જે છે એ આપણને ક્યાંથી કેટલી રેન્જમાં મળે? 0 થી 0.5 સુધીની રેન્જમાં મળે છે. બરોબર, હોય છે, લખી નાખો અહીંયા નીચે, હોય છે. ક્લિયર? અને ત્રીજો પોઈન્ટ કે કુદરતમાં કોઈ એવો પદાર્થ નથી જેનું
પોઈઝન્સ ગુણોત્તર જે છે એ ઋણ હોય, બરોબર ને? તો કુદરતમાં મળતા આવતા કોઈ પણ પદાર્થ એવો નથી અથવા કુદરતમાં કોઈ પણ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી કે જેનું પોઈઝન્સ રેશિયો જે છે એ ઋણ હોય, બરોબર? તો આપણે લખીએ કે કુદરતમાં ઓકે, કુદરતમાં કોઈ પણ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી જેનો પોઈઝન ગુણોત્તર કેવો હોય? ઋણ હોય. તો આ નોટ્સ તમારે યાદ રાખવાની છે, લખી રાખવાની છે, તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આના ઉપર જે છે ને થિયરેટિકલ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ. આ 3 પોઈન્ટ્સ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે તમારા ધ્યાનમાં હોવા જોઈએ. ઓકે, તો જનરલી જો વાત કરવામાં આવે તો પોઈઝન એટલે કે આપણું પોઈઝન ગુણોત્તરનું જે મૂલ્ય જનરલી જો તમને સૈદ્ધાંતિક કે પ્રાયોગિકની વાત ન થઈ હોય તો ઇન જનરલ જોવા જઈએ તો પોઈઝનના ગુણોત્તરનું મૂલ્ય 0 થી 0.5 વચ્ચે લેવામાં આવે છે, બરોબર? આ એક મહત્વનો પોઈન્ટ છે. ઓકે, પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય આટલાથી આટલામાં જ હોય છે. આ તો તમને ખાલી સમજવા માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક, આપણે માત્ર પ્રાયોગિકની જ વાત કરવાની છે અને સૈદ્ધાંતિક રીતે વાત કરવાની નથી. આપણે સૈદ્ધાંતિક જોયું કે આના એકોર્ડિંગ સાચું છે, એ ખોટું નથી, પણ પ્રાયોગિક એ વસ્તુ પોસિબલ નથી. ક્લિયર? ચલો લખી નાખો. એના પછી આપણે એક સારો એવો ક્વેશ્ચન કરી નાખીએ અને પછી આજનું લેક્ચર ક્લોઝ કરીએ. ચલો બેટા, તો અહીંયા મસ્ત સારો એવો ક્વેશ્ચન આપી દીધો છે. પ્રશ્ન શું કહે છે પહેલાં વાંચી લઈએ કે ભાઈ એક સળિયાની લંબાઈમાં 1% વધારો કરવામાં આવે છે તો તેના કદમાં થતો પ્રતિશત વધારો જણાવો. આપણે પ્રતિશતમાં જવાબ લાવવાનો છે. જો તેનો પોઈઝન ગુણોત્તર કેટલો આપી દીધો હોય? 1/4 આપી દીધો છે. અહીંયા આપેલી વિગત શું છે પહેલાં તો આપણે એ લખી દઈએ. ભાઈ આપેલ વિગત પહેલાં આખો આપણે સોલ્વ કરશું મોટી પદ્ધતિથી, એટલે કે કઈ રીતના આખો પ્રશ્ન પૂછાય તો સોલ્વ કરવો, બરોબર? અને પછી નીટ માટે કઈ રીતના સોલ્વ કરવો એ પણ આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને સોલ્વ કરશું. ઓકે, જો અહીંયા શું કીધું છે કે ભાઈ ડેલ્ટા L/L ઇન્ટુ 100 પ્રતિશત કેટલું આપી દીધું છે? 1% આપી દીધું છે. લંબાઈમાં થતો વધારો આપણને ટકાવારીમાં આપી દીધો છે. તો તેના કદમાં થતો પોઈઝન્સ ગુણોત્તર આપણને આપી દીધો છે કેટલો? 1/4. બીજું શું કીધું છે? તેના કદમાં થતો વધારો આપણને શેમાં શોધવાનો છે? ટકાવારીમાં શોધવાનો છે, કેટલો થાય છે. ક્લિયર અહીંયા સુધી? કોઈ ડાઉટ નહીં ને? ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. જો એની લંબાઈમાં વધારો થાય છે, લંબાઈમાં વધારો થશે તો એના કદમાં શું વધારો થશે? આપણી પાસે ફોર્મ્યુલા છે ભાઈ કદનું. સળિયો કીધો છે તો સળિયો નળાકાર, તો નળાકારનું કદ શું થશે? તો નળાકારનું કદ શું થશે? ઓકે, નળાકારના અથવા સળિયાના અહીંયા સળિયો કીધું છે તો આપણે અહીંયા સળિયો લખીએ. ઓકે, સળિયાના અથવા સળિયાનું કદ આપણને કેટલું આપી દીધું છે? V કેટલું હતું? πr² ગુણ્યા L, બરોબર કે નહીં અહીંયા સુધી? તો તેના કદમાં થતો ફેરફાર, બરોબર ને? તેના અહીંયા લખીએ. તેથી સળિયાના કદમાં થતો ફેરફાર એ કેટલો થશે ભાઈ? સળિયાના કદમાં થતો ફેરફાર કેટલો થશે? તો ડેલ્ટા V/V ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા R/R, ઓકે, પ્લસ ડેલ્ટા L/L. હવે ત્રિજ્યા એટલે કે ત્રિજ્યા શું છે? પાર્શ્વિક વિકૃતિ છે. પાર્શ્વિક વિકૃતિ છે. અને પાર્શ્વિક વિકૃતિ મારે શોધવી હોય તો આપણી પાસે પોઈઝન્સ ગુણોત્તરનો ફોર્મ્યુલા શું હતો? પોઈઝન્સ ગુણોત્તર જે છે એ શું થાય છે? પાર્શ્વિક
વિકૃતિ ભાગ્યા તણાવ વિકૃતિ, બરોબર ને? પાર્શ્વિક વિકૃતિ, તો પાર્શ્વિક વિકૃતિથી આપણે ડેલ્ટા આર બાય આરનું મૂલ્ય મેળવ્યું હતું ને, તો ડેલ્ટા આર બાય આર આપણને જે મળ્યું હતું એ શું મળ્યું હતું? માઇનસ ઈટા ડેલ્ટા એલ બાય એલ, બરોબર? આ વેલ્યુ આની અંદર મૂકશું તો આ થશે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા આ જે ઈટા છે, તો મતલબ આખી વેલ્યુ મૂકી દઈએ, માઇનસ ઈટા ડેલ્ટા એલ બાય એલ પ્લસ ડેલ્ટા એલ બાય એલ, બરોબર કે નહીં? હવે જુઓ તમે, આની અંદરથી આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. હવે આપણને શેમાં શોધવાનું કીધું છે? ટકાવારીમાં શોધવાનું કીધું છે. તો ટકાવારીમાં કઈ રીતના કરશું? તો બધાને આપણે 100 વડે ગુણી નાખશું. 100 વડે ગુણશું એટલે આપણને જે પ્રતિશત કદમાં થતો વધારો ઘટાડો જે પણ હશે એ આપણને ટકાવારીમાં મળશે. અચ્છા, અહીંયા થશે -2 ઈટા ડેલ્ટા એલ બાય એલ ગુણ્યા 100% પ્લસ ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ક્લિયર કે નહીં? અહીંયા સુધી ક્લિયર? હવે બધી વેલ્યુ આપી દીધી છે આપણને ઈટાની, તો -2 ગુણ્યા ઈટાની વેલ્યુ કેટલી? 1/4. આ કેટલું આપી દીધું છે ભાઈ? ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. આ કેટલું આપી દીધું છે? 1% આપી દીધું છે. તો આને આપણે લખીએ 1%. ઓકે, પ્લસ 1% થશે કે નહીં થાય? અચ્છા, આગળ વધીએ. ચલો, હવે આ અહીંયા 2 થઈ જશે એટલે જવાબ આપણે અહીંયા કેવી રીતના મળશે? ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100 આપણે શેમાં લાવવાનું છે? પર્સન્ટેજમાં લાવવાનું છે. તો એ કેટલું થશે? ઇઝ ઇક્વલ ટુ -1/2 એટલે કે -1/2% અને પ્રતિશત પ્લસ 1%. -1/2 પ્લસ 1 કેટલું થશે? 1/2% થઈ જશે, બરોબર કે નહીં? અડધા પ્રતિશત થઈ જશે. અડધું એનો મતલબ શું થાય કે 0.5 થઈ જશે, 0.5%. જવાબ કેવો આવ્યો આપણને? અહીંયા ધન મળ્યો કે ઋણ મળ્યો? જો ધન મળશે તો વધશે, જો ઋણ મળશે તો ઘટશે. જવાબ આપણને કેવો મળ્યો? ધન મળ્યો, વધશે, બરોબર? તો આવી રીતના આપણે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ છીએ. તો આન્સર કયો સાચો આવશે? જો ભાઈ 1% વધશે 1% ઘટશે એ તો આવશે જ નહીં. 0.5% વધશે ઘટશે તો આપણો સી વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, હવે નીટની એક્ઝામમાં તમે આટલું બધું કરવા બેસશો ન, આટલો બધો ટાઈમ નથી કે તમે આને સોલ્વ કરો. તો એના માટે સિમ્પલ તમારે શું કરવું પડશે? અચ્છા, તમે લખ્યું તું ના લખ્યું હોય તો આગળનો વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો. હું તમને એ ટ્રીક કરી દઉં. જે આપણે આગળનું સમીકરણ મતલબ આપણે એક ઇક્વેશન મેળવ્યું હતું, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા હતું આપણી પાસે? અહીંયા વિકૃતિ હતી અને આ થશે 1 - 2 ઈટા, બરોબર? તો ડેલ્ટા વી બાય વી આપણે ટકાવારીમાં જો શોધવું હોય તો ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100 આ ટકાવારીમાં મળશે આપણને. હવે ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100 આપણને ટકાવારીમાં આપેલું છે ને આ થશે 1 - 2 ઇન્ટુ 1/4, બરોબર? અચ્છા, તો આ જવાબ શું આવશે? આ આપણને કેટલું આપ્યું છે? 1% આપી દીધું છે, બરોબર? ગુણ્યા આ કેટલું થશે? 2 એટલે 1 - 1/2 એટલે કે 1/2 થશે. એટલે કે 1% ગુણ્યા 0.5 એટલે આ થશે 0.5%, બરોબર? તો તમે આવી રીતના શોર્ટ ટ્રીક મતલબ આ આપણો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને 2 કે 4 સ્ટેપમાં પ્રશ્નને સોલ્વ કરી શકો છો. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો. લખાઈ ગયું? ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. પોઈઝન્સ રેશિયોના બધા કન્સેપ્ટ મેં ક્લિયર તમને કરાવી દીધા છે. પોઈઝન્સનો ગુણોત્તર જે છે એમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. યસ, જે હું અહીંયા કરાવું છું તમે નોટ ડાઉન કરીને એનું રિવિઝન ખાસ કરતા રહેજો બેટા. જો રિવિઝન ન કર્યું તો ગયા, બરોબર? રિવિઝન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે કોઈ પણ પ્રિપેરેશન માટે. તો રિવિઝન કન્ટિન્યુઅસ કરતા રહેજો. હવે આપણી પાસે 2 જ ટોપિક રહ્યા છે. એક સ્થિતિસ્થાપકતાની જે તણાવ મતલબ તાર જે છે એની અંદર જો માનો કે આપણે તણાવબળ લગાવીએ તો એની અંદર ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા, એના ઉપરનો એક વિડીયો લેક્ચર બનશે અને પછી થર્મલ એક્સપાન્શન એ આપણે છેલ્લે રાખીએ. ઓકે, તો હવે મૂળ 2 કે
વિડીયો તો 2 જ બનવાના છે, પણ એના હું 2 ભાગ કરું છું, એટલે મૂળ 4 વિડીયો બનશે. ઓકે, તો 4 વિડીયો પછી આપણે જે છે નીટ તમને જે ડાઉટ હોય એ તમે કમેન્ટ કરી શકો છો, અને આપણે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ મને તમે વોટ્સએપ કરી શકો છો. અને તમે ભણતા હો તો વોટ્સએપ મતલબ કંઈ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ કરો, જેથી કરીને આપણે જે પણ તમારો ડાઉટ છે એને સોલ્વ કરશું. બરાબર, એના ઉપર આપણે વિડીયો લેક્ચર બનાવી દઈશું, જેથી કરીને તમારા નીટને સારા પ્રશ્નો જે છે એ સોલ્વ થતા જાય. ઓકે, તો હવે 2 કે 3 લેક્ચર આપણા બનશે, એના પછી આજનું મતલબ આપણું આ ચેપ્ટર છે ક્લોઝ થશે, ને એના પછી આપણે તરલના યાંત્રિક ગુણધર્મો ભણવાના છે. બરાબર, તો જે કરાવ્યું છે એ તમે નોટ ડાઉન કર્યું હશે, તેને રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.